ખેડબ્રહ્મા તાલુકાથી આવેલું 12 કિલોમીટર મોટોડા ગામ મોટણેશ્વર મહાદેવના નામથી મોટોડા ગામનું નામ પડ્યું છે તેવું વડીલો પાસે જાણવા મળેલ છે. ઇતિહાસ ગવાહ છે નાગદેવતા ચોકી કરતા સત્ય ઘટના. ત્યારે અમુક દિવસે નાગદેવતા દર્શન પણ થાય છે તેવું સાક્ષાત નાગદેવતા પણ જોવા મળેલ છે. આ મંદિરની ચોકી કરતા નાગદેવતા અત્યારે સાક્ષાત દર્શન દે છે. તેમજ 13 મહાદેવ સ્વયંભૂની ચોકી કરતા નાગદેવતા અત્યારે ગિરિરાજ બાવજી પૂજારીએ જણાવ્યું. તેમજ નાગદેવતાનું 5000 વર્ષ જૂનું મંદિર અત્યારે હયાત છે અને નવું મંદિર બનાવવા જાય તો નાગ પ્રગટ થાય છે તેવું જાણવા મળેલ છે. નાગદેવતા મંજૂરી આપતા નથી તેવું જણાવ્યું. આ એક આસ્થાનું કેન્દ્ર બન્યું. આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું. અનેક ભક્તોની મનોકામના પણ પૂર્ણ થઈ છે તેવું જાણવા મળે છે. ઇતિહાસ અને પુરાણું મંદિર હજુ સુધી મટોડા ગામમાં જોવા મળે છે. શિવરાત્રિના દિવસે શોભાયાત્રામાં રાસ ગરબા ભજન હર હર મહાદેવ. શોભાયાત્રામાં રાસ ગરબા ભજન હર હર મહાદેવના નારગુંજી મોટોડા ગામમાં પોતાનું કામ ધંધો બંધ રાખીને શોભાયાત્રામાં જોડાય છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા. ગામમાં સુખ શાંતિ રહે છે. જૂનું મંદિર છે, સાવરિયા મહાદેવ કહેવાય છે. બરાબર, આનાથી અમારા ગામમાં ખૂબ લાભ છે. મારું નામ પટેલ ભરતકુમાર ભરતીભાઈ છે. હું મટોડા સાહેબનો વતની છું અને અમારા મટોડા ગામમાં અવલોકિત મહાદેવ જે મંદિર સ્વયંભૂ 13 શિવલિંગ છે એ આસ્થાનું પ્રતીક છે અને અમારા ગામમાં જે શ્રદ્ધાપૂર્વક આવે છે તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અને શિવરાત્રિના દિવસે અમારા ગામમાં શિવયાત્રા શોભાયાત્રાનું આયોજન થાય છે જે આખા ગામમાં
ફરી અને પછી નિજ મંદિરે જાય છે, જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે ત્યાં ભજન કીર્તન અને 4 પ્રહરની શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને અમારા ગામમાં એક જૂનું મંદિર છે જે તોડવાથી કે એને હલાવવાથી ત્યાં સ્વયં નાગદેવતા પ્રગટ થાય છે અને તે મંદિર તોડવા નથી દેતા. અને અમારા ગામમાં આ મંદિરથી